આજે તો અડદમાં ફુવારા ગોઠવાઈ ગયા પણ લાઈટ જ નથી. દ્વારકાધીશ મિત્રો ફાઇનલી આવી ગયા આપણે આપણી વાડી અને આવીને જોયું તો પપ્પા ઈંડેડા ઉપર આરામ કરતા હતા અને બાયણે આવીને જોયું તો આ તો ફુવારે ગોઠવાઈ ગયા હતા એ અડદમાં. કેમ કે હમણાં ઘણા દિવસથી વરસાદ નતો આવ્યો ને એટલે નટાણે લાઈટ નથી. ફુવારા થોડીક વાર પહેલા તો હાલી ગયા હતા અને ફુવારા જોઈને આવતા રહ્યા આવીને આપણે નાસ્તો કરી લીધો અને તત તો પપ્પાએ કીધું કુંડી ભરવાની બાકી છે કેમ કે કુંડીમાં નળ ઉસો થોડોક તો એનથી હેઠે પાણી ઉતરી ગયું. તો આપણે પાઇપ પકડીને ઉભા રહી ગયા થોડીક વારમાં કુંડી ભરાવાનું ચાલુ થઈ ગયું ભરાઈ ગઈ ફાઇનલી આપણે કુંડી અને કુંડી ભરાઈ ગઈ તો પપ્પાએ બીજું કામ હિંદી દીધું એને હું લઈ જવાનું કીધું તો હું લઈ આવ્યો પણ ફાઇનલી કાંધી ઉપર ચડીને જોયું તો એ જડી ગયું જે લેવાનું હતું પછી આપણે આવીને પપ્પાને દઈ દીધું. એ કામ કરતા હતા જે નકામી સિમેન્ટ ને એવું હોય ને એને ગહીને પછી ચોખ્ખી કરવાનું જયદીપભાઈ જ કામ કરતા હતા. આપણે કામ હિંદી દઈએ પેલા આપણે પોસા પૈકી હેઠે ઉતરી જાય તા તો મહિલા આવી ગઈ ને ટ્રેક્ટર લઈને રાપ જોડાવા હાટું ને એ રાપ જોડાવા માંડ્યો તા તો થઈ ગઈ હાય. તો આપણે મસ્તીનો વ્યૂ જોતા જોતા હેટકા ઘર બાજુ બાકી આજનો મિલો ગાય પૂરો.